તમને બધાને ખ્યાલ જ છે કે 5મી નવેમ્બરે દમણ જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને દમણ જિલ્લા પંચાયતના અંદર દમણવાડા બેઠકની પણ ચૂંટણી છે. હવે દમણવાડા જિલ્લા પંચાયતની બેઠકની વાત કરીએ તો અમે કેટલાક વિઝનની સાથે આ ચૂંટણી લડી રહ્યા છીએ. અમારી સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપનો સાથ છે. અમે ભાજપના પ્રતીક ઉપર એટલે કે કમળના પ્રતીક ઉપર ચૂંટણી લડી રહ્યા છીએ. અને ખુશીની વાત એ છે કે દમણ જિલ્લા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી 10 બેઠકોમાં ભાજપ બિનહરીફ વિજેતા થયું છે. અમારા દમણવાડા ગ્રામ પંચાયતમાં પણ સર્વસંમતિનું વાતાવરણ હતું અને અમે સરપંચની બેઠક સર્વસંમતિથી અમે બિનહરીફ વિજેતા કરી. અમારી સાથે વિષ્ણુભાઈ છે, મારી સાથે મિલનભાઈ અમારા ઉપસરપંચ હતા, એ પણ સભ્ય તરીકે ચૂંટાયા છે અને અમારી બેન કલ્પનાબેન પણ સરપંચ તરીકે વિજેતા બન્યા છે. પણ કેટલાક લોકોને આ ચૂંટણી સમરસ થાય તે પરવડતું નહોતું. આ ફક્ત અમારા દમણવાડાના લોકો નહીં, દમણવાડાના લોકો તો અમારી સાથે જ છે, પરંતુ કેટલાક બહારના તત્વોને, તો એમને એવા વ્યક્તિને અમારી સામે ચૂંટણી ઊભી રાખી કે જેમનું પ્રસ્તાવના અંદર જે નામ કરવા માટે પણ કોઈ મળ્યું તો તેમણે પોતાની માતાને પ્રસ્તાવક તરીકે બનાવી. પણ હવે આ લોકશાહીના અંદર દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. અમે પણ આ ચૂંટણીના પર્વના અંદર સામેલ થયા છે. પણ અમે છેલ્લા 5 વર્ષના અંદર સરપંચ તરીકે જે કામ કર્યા છે એનો અમારી પાસે પૂરેપૂરો ભાથું છે અને અમે દાવાની સાથે કહી શકીએ છીએ કે દમણવાડા ગ્રામ પંચાયતના અંદર સુશાસન, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને દરેકના કામ થાય એવી અમે પદ્ધતિ અપનાવી હતી. અને જેના કારણે આજે દમણવાડા ગ્રામ પંચાયત ફક્ત દમણમાં જ નહીં પરંતુ દાદરા નગર હવેલી દમણ દીવમાં પણ મોખરેની ગ્રામ પંચાયત તરીકે ગણના થવા પામી છે. અને અમે આ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા બાદ દમણવાડા ગ્રામ પંચાયતમાં એક ખૂબ પ્રાચીન મંદિર આવેલું છે સોપાની માતાનું. તો સોપાની માતાના મંદિરના જે કમ્પાઉન્ડ વોલ છે એ કમ્પાઉન્ડ વોલનું કામ અમે કરશું અને સાથે સાથે આ સોપાની માતાનું મંદિરની લોકપ્રિયતા વધે અને શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આ મંદિરમાં આવે એ પ્રકારનું આયોજન પણ અમે હાથ ધરવાના છે. જેના કારણે ગામના અંદર શાંતિ અને સમૃદ્ધિ પણ જળવાઈ રહેશે અને એક સદભાવનાનું વાતાવરણ પણ કેળવાશે. અત્યારે પણ હું દાવાની સાથે કહું છું કે અમારે ત્યાં પૂરેપૂરી સદભાવના અને સારા વિચારો છે, કારણ કે અમારા દમણવાડાના મોટાભાગના લોકો સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે કેટલાક નિરંકારી પંથ સાથે પણ સંકળાયેલા છે, જેના કારણે લોકો ભક્તિભાવમાં ખૂબ માને છે.